પાસે લઈ જવાના છે એટલે યાદદાસ્ત ભૂલાઈ ગઈ છે ખીજડો હે દુલા ઉભો રે હું કોણ જીંજુડો જીંજુડો એટલે એ આને મારું નામ કેમ આવડે હે એટલે એ આ શું છે હે મને કાંઈ ખબર ન પડતી આ કાંઈક લાગે છે આ શું છે આને મારું નામ કેમ આવડે છે એટલે એ વારે કરે અરે હવે શું કરું આને મારું નામ કેમ આવડે ફાફડાભાઈને ના હુરાઈ દીધા એની પાસે જ ઉતારશે એ મને જાવ દે એટલે આને મારું નામ કેમ આવડે છે ક્યાંથી આવ્યો તમે હું હા તમે કોણ હું જીંજુડો હે જીંજુડો ચિંજુડો ક્યાંથી આવ્યો ફાફડાભાઈ નો હતું હે ફાફડાભાઈ નો હતું તમે ફાફડાભાઈ કઈ રીતે ઓળખો એ મને આઝાદ કર્યો હે આઝાદ કે જેલમાંથી નહીં તો બાટલી મશીન હું જીંજુડો બાટલીમાંથી હા લા પીવાની બાટલી કઈ નહીં હોય ને જીંજુડો પીવાની બાટલી તો ના લાગતી મને કઈ બાટલીમાંથી આઝાદ છે તમે બાટલી મશીન બાટલીમાંથી હા કાચની બાટલી મશીન કાચની બાટલીમાંથી આઝાદ છે ઓલા ફાફડાભાઈ છે ને હા ઈ વાડીમાં મમ્મા પાવડો ફેરતો હતા હા ના મારી બોટલ હતી કાચની ફાફડાભાઈ જ્યાં કામ કરતા ના તમારી બોટલ હતી હા ઈ ફોડી નાખી ફાફડાભાઈ પાવડો મારે ફોન નાખી બોટલ હા એટલે હું આઝાદ જીંજુડો હું આઝાદ થઈ ગયો તમે કયો નહીં કરી દેખાડું હું જીંજુડો હું કઈ કરી છે તમે હા ફાફડાભાઈ નું થયું હુકુમ મેરે આગા તમે કયો નહીં કરી દેખાડું ફાફડાભાઈ યાદદાસ્ત ભૂલાઈ ગઈ યાદદાસ્ત લઈ જાઓ પાછી હું હુકુમ मेरे का आदेश में अभी ला देता हूँ ચલાવી જાઓ ओम जिंजुड़ो बुक जिंजुड़ो बुक તમે આઝાદ કર્યો મને આઝાદ તમે ક્यों નહીં કરી દેખાડ્યું મેં તમારી વાડી હા એમાં કામ કરતા હતા ને તેની બાટલી ફૂટી ગઈ હતી આઝાદ થઈ ગયા મને ભૂત લાગે છે તમે ક્यों નહીં કરી દેખાડ્યું હું જીંજુડો મને આગળ આવજો ઈ તમે કોની કરી દે એમ કે હું જીંજુડો છું જીંજુડો તમે મને આઝાદ કર્યો એટલે મેં તમને જૂતા કરી દીધા એટલે ફફડાભાઈ પર રહેજો ને કે અંદર લઈને વ્યો રહે બાટલી પૂરી જાય ઈ જીંદુડો ભૂત છે જીંજુડો આવું ભૂત હા ક્યાંથી આવ્યું આવું રૂમ તું તમે કાઢ્યું બાટલીમાંથી મેં કાઢ્યું હા કયું છે મેં કાંઈ કર્યું ને વાડીમાં કામ કરતા હતા હા ત્યારે બધું મને કીધું હા તો કે વાડીમાં કામ કરતા હતા નામ કરતા હતા ને એમ કરતા હતા એવું તમે વાડીમાં પાવડો કરતા હતા હા ના મારી કાચની બોટલ હતી આવડી આવડી હા આવડી એમાં હું હતો તમે મને આઝાદ કરી દીધો હુકુમ મેરે આગા તમે ક્यों નહીં કરી દેખાડું ફફડાભાઈ હુકુમ મેરે આગા શું કરશે આપણે બે આપણે બે હવે એક કામ કર્યું હવે આપણે બે ભાગવી આપણી યાદદાસ્ત પાછી તમારે ડોક્ટર પાસે લઈ જવાનો તો યાદદાસ્ત તો પાછી આવી ગઈ છે હા હવે ઘરે ભાગી જવી ભાગી દઉં છે હા હાલ તો એટલે હારી શું હુકુમ મેરે આગા માથે શું છે આ હે તમે મને કામ જીતો નકર કબૂતરની ચકલી બનાવી દો અને કાગડાનો કાગડી બનાવી દો તમે મને કામ જીતો એટલે ફાફડાભાઈ હા આ તો શકલીન કબૂતર ને જનાવર બનાવવાની વાત કરે છે હવે આપણે એક કામ કરવી હા આપણે ડખાભાઈને ફોન કરવી ભરાવાને ફોન કરું આ ડખાભાઈને જ છે એટલે ફોન કરું હા લખાવાઈ હેલો હા એ લખાભાઈ બોલ બોલ દુલા ઓલા ફાફડાભાઈ છે ને હા ઈ આદેશ ભૂલી ગયા હતા હા તે મને ડોક્ટર પાસે લઈ જતો હતો પેલા હા. તાંત્રિક પાસે લઈ ગયો હા તે હું થયું તાંત્રિક પાસે લઈ ગયો ને તાંત્રિક હતા કાંઈ કર્યું નહીં કાંઈ થયું નહીં એનથી હા તો પછી ડોક્ટર પાસે લઈ જતો હતો ને હા તો વચમાં કાંઈક હામું મળ્યું છે હું આમું મળ્યું એ કાંઈ ખબર નહીં હું હોય એ કાંઈ ચકલી બનાવું કબૂતર બનાવું જનાવર બનાવું એવું કાંઈક કે છે લે એવું હું વળી ભેંસ બનાવી દો ભેંસ જો ભેંસ બનાવવાનું કે છે અમને લે આ લે હે એક કામ કરો તમે આવો ને
હા વાડીના પટ્ટે આવવા. ભાડીના પટ્ટે હા લે હાલું હમણાં આવું જ છું આવો જલ્દી. ફટાફટ આવું હાલ એ કાકડા બનાવી દે તો તમને પાછો નકર કાકડી હું ક્યાં ગોતવા જાય હું આઈ પાસે ઝીંઝુડો જલ્દી વાતમાં ઉલઝાવીને રાખવી અમે. હા તે હારું હાલો હું આવું છું હા તો આવો જલ્દી ફટાફટ. હા એ ફાફડાભાઈ હા દેખાભાઈ આવે છે. હા એને એમ કીધું વાતમાં ઉલઝાવીને રાખો, બીજી વાતો કરવાની. હા એમ કીધું. આ શું છે ગોળ ગોળ કાંઈક છે. હે ગોળ ગોળ છે ગોળ ગોળ. ગોળ ગોળ. ગોળ ગોળ હા પણ નામ શું છે એનું એટલે ફાફડાભાઈ મને નથી આવડતું. આવું છે. એ બાપા એટલે દેખાભાઈ એમ કેમ બનાવે? ચકલી બનાવું, મોર બનાવું, ભેંસ બનાવું એવું બધું કે છે મને. પણ મને તો એમ કે તમે કાંક માણા બાણા ફાડી ગયા છો આ તો ભૂત રેખું છે કાંક પણ એમ છે. કે મને ચકલી બનાવું, ભેંસ બનાવું, જનાવર બનાવું એવું બધું કે છે. ઝીંઝુડો ઝીંઝુડો ઈ હું કહેવાય ઈ મને ખબર છે. ઝીંઝુડો લે એ ફાફડાભાઈની વાડીમાંથી આવ્યું. કરતું નથી ને એ દેખાભાઈ આ તું ઉભો તમે રહે. મને કામ જીતો ને કરું ચકલાને કબૂતર બનાવી દો. એ ભાઈ ઉભે રહો ઘડીક ઉભે રહો તમે ઉભે રહો આ કેમ આમ કે છે એ ફાફડાભાઈની વાડીમાંથી આવ્યું કાક. લે આપણે ભાઈ હું તમે નવું કાઢો બધું વાડીમાંથી ફાફડા તમે બધા હારે કરી હોય ઘડીકમાં તમે બે બાંધવા માંડો ઘડીકમાં ઓલો લાડવા હારે બાંધો ઘડીકમાં ઓલો તમારો મથો ભાઈ આવે તમે બધા માણસ હો એનો તો વાંધો નહીં પણ આ કાક આ ભૂત રેખું મને બીક લાગેલા ભાઈ પણ મને બીક લાગતી તો હું તો પેલા ફાફડાને મેકીને ભાગ્યો ને એની પાસે. જો તો આ વાત તો બહુ કરે છે. હું ફાફડાને મૂકીને ના ભાગી ગયો, પછી પાછો આવ્યો હું. એક મિનિટ તમને બેને શું કરું કઈ હું તો બે ભાનમાં હતો આન બેવાનો તો ભાનમાં કોણ લેવું ઈ ઝીંઝુડો. હા હા. યાદ ભૂલી ગયો તો ફાફડો. તે યાદદાસ્ત કેમ આવી ગઈ મને ઓળખે તો છે તને ઓળખે છે ઈ પાછી લાવી દીધી યાદદાસ્ત. ઝીંઝુડાએ. હા ઝીંઝુડાએ? હા લે તો ઝીંઝુડો હારો કેવાય આજો. હા. એ ડકાભાઈ. એ મારું નામ ય આવડે આ લે આ બધાનું નામ આવે એને. પાવડો. હા અને મારી બોટલ હા ફોડી નાખી. લે એ ફાફડાભાઈ ભાગી આઝાદ નાખી. કરી દીધો. તો આ બોલ ફાફડાભાઈ કે ઈ કરી વિચિત્ર દો. માણસ છે. એક મિનિટ મને કામ દીધો નકર કબૂતરની જેમ ચકલી બનાવી દો. ફાફડાભાઈ. ચીકડો. મેં સાંભળ્યું છે ઝીંઝુડા હોય ને હા ઈ ધારે ઈ કરી શકે હા પણ મેં એકવાર છે ને એક જગ્યાએ વાંચ્યું તું હા એને કામ સીંધવું પડે નકર ઈ કે ને એમ હાસું આપણને સકલે ને કાબર ને તેતરા ને બનાવી નાખી તો આપણે કામ સીધું હોય ને એક કામ કરવી હા મેં સાંભળેલું છે કે એને એમ કહીને તું હંમેશા માટે આઝાદ થઈ જાય એમ તો આપણને ઈ કાંઈ બનાવી ન કે અને ઈ આમાંથી મુક્ત થઈ જાય ને હાવ આઝાદ થઈ જાય કેમ કરવું છે હા હા ચાલો, હાલો. આપણે એમ નહીં ઉભા રહો પેલા મુદ્દી તો વાપરો થોડીક બે તમે બે હરખા ભેગા ક્યાં હા બોલો હાલો આપણે એની પાસે એવું માંગી લેવી આપણે છે ને તમારા બેને જિંદગી ભર કાંઈ તકલીફ જ ન પડે હા. મારી જેમ છે ને જાજુ બધું થઈ જાય તમારી પાસે પૈસા ને જાજુ બધું? હા હા પેલા કયો એને બરોબર કે મને પેલા રૂપિયાવાળા બનાવી દે પછી મારે કોઈ જાતની કાંઈ તકલીફ ન રહેવી પડે 2 વીસ થઈ ગઈ અને પછી ત્રીજી વીસ કહેવાની કે તમે છે ને આઝાદ એટલે ઈ આઝાદ થઈ જાય અને આપણને કાંઈ બનાવી ન કે ને તમે પૈસા વાળા થઈ જાય એમ હા ફાફડાભાઈ ઈ કરાય હો. કરે દેવું કશું ઈ. કરે ને કરો, કરો, કરો. દિમાગ ડેન્જર ડખ્ખાનો એ દિમાગ ફાફડાભાઈ કયો તો ઝીંઝુડા. ઝીંઝુડા વાહ! મને રૂપિયા વાળો કરી દો રૂપિયા વાળો. હા બંગલા વાળો રૂપિયા વાળો ગાડી વાળો તો કાલે રૂપિયા વાળો થઈ જાય તું. હું એમ? ઝીંઝુડા કહું છું. હા હું ઝીંઝુડા. તો હવે ફાફડાભાઈ હા હવે એને આપણે ઓલી ત્રીજી વીસ કીધી હતી ને. હા નહીં એમ તો કયો મારે કાંઈ તકલીફ ન રહે હા એને કહી દે પછી છે ને આપણે ત્રીજી વીસ એમ તમારે એમ કહેવાનું કે હંમેશા માટે તમે આઝાદ થઈ જાઓ. આ તારી બીજી વિશ છે બોલ. મારે કઈ તકલીફ ન હોવી જોઈએ તારી ગાલ તકલીફ બધી પૂરી. બધી હું પૂરી? ઝીંઝુડા. બધી પૂરી? બધી. હવે હવે ત્રીજી આપણો કઈ આમ દે. જો હવે આપણને આટી મારે ને એવો રૂપિયાવાળો થઈ જવાનો છે ભલે એમ થઈ જાય ઈ તો કામ કરશે ને. આપણે કાંઈક 5-25 જોતા હોય તો લઈ આવશે ને એ ઘરેથી. બધું માઈ ગયું તે પાછો એને માર્યો તો મારીને પાડી તમને નથી કેતો ફાફડાભાઈ તમે પાછો મારીને પાડી દે આ. કોણ? હા ફાફડો? રૂપિયાવાળો થઈ જાય તો માણસો ન બોલાવો પછી તને મારવા ઈ તો પછી આપણે ભાઈબંધ છે તો પછી તું છે ને ચેરા માફી પાડોશી. માંગી લેજે એની પાસે હા ભાભી માંગી લો ને, થોડાક પૈસા માંગી લીધા. ફાફડાભાઈ હા હવે આપણે વાત કરી દઈએ ને હા તમે આઝાદ થઈ જાઓ હવે. ત્રીજી વીસ માંગી લો. ત્રીજી શું લેવાનું છે આપણે ફાફડાભાઈ ઉતાવળ રાખો મને લાગે છે બીક ત્રીજી વીસ શું છે આપણે લેવાની તમે હંમેશા હવે માટે તમે આઝાદ થઈ હંમેશા જાઓ. માટે આઝાદ થઈ જાવ એમ તમારી બીજી વિશ ક્યાં હે ફાફડાભાઈ? હવે તમે હંમેશા માટે આઝાદ થઈ જાઓ આ ગોળ ગોળ કેમ ફરે છે ફાફડાભાઈ, આઝાદ થાય છે. આ લે સો જો આઝાદ વહી થઈ ગયું, ગયો. જો ગાયબ થઈ ગયું જો હા હવે લે હવે તો
ફફડાભાઈ કામ થઈ ગયું ને? ફાફડાભાઈ નું કામ થઈ ગયું. ફફડાભાઈ કાલ અમીર થઈ જવાના તો. હા. ભારે કામ થઈ હું ગયું. હું છે ને ફાફડાભાઈ ફફડાભાઈ હા. અમાર જેવા નાના માણસ પાછા ધ્યાન રાખજો પાછા. અરે હા ડકાભાઈ હું છે ને એ હા હવે પાછા આનંદ ડકાભાઈ. જો, મારતા બારતા નહીં હો પાછા. એ ડખાભાઈ. હા હું છે ને વાડીએ જલ્લુએ શરબત બનાવ્યું હતું. હા. તે શરબત પીવાતું હતું ને બોલાવી ગયો તો શક્કર ખાઈને પડી ગયા. લે હાલે. મને તો ઘરે લઈને આવો ને તો યાદ હવે જ પાછા અમને શરબત બધું પીવડાવો. એ યાદ જ ભૂલી ગયા. આપણે હાલો ઘરે જાવી શરબત બનાવો કહું જલ્લુ ને. એવું કરવું છે? હા હા તે વાંધો હાલો બાપડાભાઈ ઘરે. અમારે આમ જો ફફડાભાઈ ધ્યાન રાખજો હો પાછા હવે પાછા બાજતા નહીં. દુલાભાઈ મારા મિત્ર છે મારો એટલે જો આ દવાખાને તમારી લઈ જાતો પાછી હતો. યાદદાસ્ત વહી ગઈ હતી ને હા. તો આજ તે તમને લઈને જતો તો દવાખાને આ તો ઓલો ઝીંઝુડો મળી ગયો ને તો હા. તમારી યાદદાસ્ત આવી ગઈ ને તમે રૂપિયા વાળા થઈ ગયા એ. તો આમ થઈ ગયું હા હાલો એટલે ડખાભાઈ. પાછા આમ જો એનું ધ્યાન રાખજો હો એ ડખાભાઈ. હા. નકર ઈ પાછો મને ફોન કરશે ફાફડાએ મને માર્યો એમ ડખાભાઈ હાલો આપણે શરબત બનાવું જલ્લુ ને કહું હાલો, શરબત હાલો. બનાવો હાલો હાલો હાલો